નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, ગુજરાત રાજ્યમાં વર્ષ 2005 મેથી લઈને સૂક્ષ્મ સિંચાઈ યોજનાનો જીજીઆરસી અંતર્ગત અમલ થઈ રહેલ છે અને અત્યાર સુધીમાં જીજીઆરસી દ્વારા મિત્રો ખાસ સાંભળજો, અત્યાર સુધીમાં લગભગ 14 લાખ ખેડૂતોએ 22 લાખ હેક્ટર વિસ્તાર માટે આ યોજનાનો લાભ મેળવેલ છે. અને આ બાબતને વણીને આપણે આજનો વિષય રાખ્યો છે આઈટીની સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ઉપયોગિતા. આઈટીની સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ઉપયોગિતા અંતર્ગત જો આપને કોઈ પણ માહિતી જોઈતી હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. આપને ફોન નંબર જણાવી દઉં: 07926853814 અને 07926853816. આપ જ્યારે હમણાં નિશાન સાથે વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી, જેથી કરીને આપણને અગવડતા ઓછી પડે. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં આઈટીની સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ઉપયોગિતા અંતર્ગત વિસ્તૃત માહિતીને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે બે નિષ્ણાંતો ઉપસ્થિત છે. સૌપ્રથમ મારી ડાબી બાજુ બિરાજમાન છે શ્રી આરવી લિંબાશિયા સાહેબ, જેઓ ટેકનિકલ ઓફિસર જીજીઆરસી વડોદરા ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. એમની બાજુમાં બિરાજમાન છે શ્રી એસજી પટેલ સાહેબ, તેઓ ઓફિસર છે જીજીઆરસી વડોદરામાં હાલ કાર્યરત છે. ચલો મિત્રો, બંને નિષ્ણાંતોને મળીએ અને ખાસ કરીને આઈટીની સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ઉપયોગિતા શું છે એની ચર્ચા કરી અને વધુ માહિતી મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ બંનેનું સ્વાગત છે. નમસ્કાર. અમારા દેવજીભાઈ રાજપૂત છે, એ રેગ્યુલર અમારા કોલર છે, ખેડૂત મિત્ર છે, આપણી સાથે વાત કરવા માંગે છે. બોલો દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર દેવજીભાઈ. હા બેન, આપણે આઈટી આપણે સૂક્ષ્મ આપણે પદ્ધતિ આપણે ફોનમાં આપણે એપ્લિકેશન આપીએ તો એમાં શું કરવું પડે એની માહિતી આપશો? આપણે આ કાર્યક્રમની શરૂઆત હું આનાથી જ કરવાની હતી. પટેલ સાહેબ, આપ શું કહેશો, આઈટીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય મોબાઈલની અંદર? ચોક્કસ. અત્યારે ખેડૂત મિત્રો જે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આઈટીનો કેવી રીતના ઉપયોગ કરી શકાય છે, અત્યારે જોઈએ તો યુવાધન અત્યારે કૃષિની અંદર પણ આવી રહેલું છે. એ મુજબ આપણે જોઈએ તો આઈટી બેઝ ખેડૂતે જ્યારે પોતાની અરજી કરવાની હોય તો પહેલાં ગ્રામ પંચાયતે કે તલાટી પાસે કે બધા અન્ય કૃષિની જે ઓફિસો છે ત્યાં આગળ જવું પડતું હોય છે. અત્યારે જો ખેડૂતે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની એપ્લિકેશન કરવી હોય તો પોતાના મોબાઈલથી પણ અરજીની અંદર પૂર્વ નોંધણી કરાવી શકે છે, જેની માટે જીજીઆરસીએ જેની સુવિધા રાખેલી છે, જેનો મોબાઈલ નંબર આપ ખાસ નોંધી લેજો. જેનો મોબાઈલ છે 97 633 22 211. ફરીથી હું આપણને નંબર જણાવી દઉં છું, 97 633 222 11. આ નંબર ઉપર તમે ખેડૂતનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અથવા કયા પાકની અંદર તમે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અને કયા પ્રકારની કરવા માગો છો તેનો મેસેજ કરીને પણ પૂર્વ નોંધણી કરાવી શકો છો. આઈટીની અંદર જોઈએ તો આ સિવાય ખેડૂત જીજીઆરસીની જે વેબસાઇટ છે એની ઉપર ખેડૂત.ggrc.co.in, ફરીથી આપણને જણાવી દઉં www.ખેડૂત.ggrc.co.in ઉપર ખેડૂત પોતાની પૂર્વ નોંધણી પોતાના જે જમીનના 7/12ની ડિટેલ્સ સાથે અંદર લખીને જીજીઆરસીમાં જેની પૂર્વ નોંધણી કરાવી શકે છે. બરાબર છે. પટેલ સાહેબ, જેમ આપણે દેવજીભાઈએ કહ્યું કે કોઈ મોબાઈલની અંદર એપ ડાઉનલોડ કરવાની છે કે કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય, પણ એ પહેલાં પટેલ સાહેબ આપના પાસેથી મારે એ જાણવું છે કે આપણે જાણીએ છીએ કે 2005 મેથી શરૂઆત તો થઈ ગઈ, પણ અત્યારે જેમ કે તમે નિષ્ણાંત છો, ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરો છો, મારે હાલ 2023માં એને અનુલક્ષીને કઈ પ્રગતિ નોંધાઈ છે એના વિશે થોડીક વાત કરશો? જેમ અત્યારે આપણે જાણીએ જ છે કે પાણીની વરસાદની અછત છે ગુજરાત રાજ્યની અંદર, અને એ માટે પણ અત્યારે જે ખેડૂતો એપ્લિકેશન કરી રહ્યા છે અને સૂક્ષ્મ સિંચાઈ માટે હાલમાં જીજીઆરસીની અંદર 60,000 કરતાં પણ વધુ અરજીઓની અમે મંજૂરી આપી દીધેલી છે. આ સિવાય અત્યારે હાલમાં ખેડૂતોએ 30,000 હેક્ટરથી પણ વધારેની અરજી અત્યારે હાલમાં પ્રોસેસમાં છે. આ ઉપરાંત આપણે જોઈએ છે કે ભાઈ ખેડૂત જે અરજી કરે છે, અત્યારે જ્યારે વરસાદ પડી રહ્યો છે, આપણી પાસે વરસાદ નથી પડી રહ્યો ત્યારે ખેડૂત અરજી કરે છે. હવે જ્યારે અરજી કરે છે ત્યારે એને એપ્લિકેશન પ્રોસેસ થવામાં 10 થી 15 દિવસ થતા હોય છે, બધી જગ્યાએ પ્રોસિજર થઈને. તો ખેડૂત અત્યારે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે એપ્લિકેશન કરતો હોય છે. એની કરતાં પૂર્વ તૈયારી રૂપે ખેડૂતે જ્યારે અછત છે આપણે જાણીએ છીએ તો એના પૂર્વ તૈયારી રૂપે 1 મહિના પહેલાં
પ્લાનિંગ કરી લે ખેડૂત કે ભાઈ મારે અરજી કરવી છે, તો જે ખરા સમયની અંદર જ્યારે પાકને જરૂરિયાત હોય ત્યારે તમારા ખેતરની અંદર મટીરિયલ ઇન્સ્ટોલેશન થયેલું મળે, જેથી તમે તમારો પાક પણ ખેડૂત બચાવી શકતો હોય છે. બરાબર છે. આ પૂર્વ તૈયારીની જે વાત કરો છો ને એને અનુલક્ષીને હું તમને આગળ પ્રશ્ન પૂછીશ, પરંતુ મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે આઈટીની સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ઉપયોગિતા. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે આઈટીની સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ઉપયોગિતા. સાયલાથી મનુભાઈ જોડાઈ ગયા છે મિત્રો. આપણે એમને સાંભળીએ અને એના નિવારણને પણ માણીએ. મનુભાઈ, હા, હવે મારું પ્રશ્ન છે કે સિંચાઈ માટે અમારે સુવિધા નથી. આ વખતે લાઈન તો છે પણ પાણી નથી આપતા. સિંચાઈમાં શું તમને લાભ નથી મળી રહ્યો? અહીંયા અમને કોવડા સુધી લાઈન નાખેલી છે, એ આગળ નથી આપી. લાઈન નાખેલી છે પણ તમને એનો લાભ નથી મળી રહ્યો, બરાબર? હા. એટલે કેટલો સમય થયો મનુભાઈ? આનો અમારે લગભગ 6 મહિના થયા મંજૂર થયા. અચ્છા, હવે સાહેબ ધારો કે આઈટીમાં આપણે આવી રીતે ઉપયોગ કરીએ, ધારો કે મેં લાઈન માટેની અરજી આપી હોય, ધારો કે અને નથી આનું કંઈ નિવારણ થઈ રહ્યું, સાહેબ આમાં કંઈ ક્વોલિટીમાં કોઈ સુધારો ખરો? ક્વોલિટીમાં સુધારા માટે ખરેખર શું હોય છે કે આ જે ખેડૂતભાઈનો પ્રશ્ન છે એ પ્રશ્ન એવો છે કે એમને લાઈન તો નાખેલી છે પણ એમને પાણી નથી મળતું. તો પાણી નથી મળતું યાની કે એ પ્રશ્ન છે કેનાલનો. આપણા આઈટીમાં એ પ્રશ્નનો આપણે જવાબ એમને આપી શકશું નહીં કે ક્યારે આપણો પ્રશ્ન આપણું જ્યારે કામગીરી શરૂ થાય છે, જ્યારે પાણી આપણી પાસે ઉપલબ્ધ હોય ત્યાંથી લઈ જવા માટેથી આપણું કામગીરી શરૂ થતી હોય છે. તો ખરેખર આમાં એવું છે, તમે જે ક્વોલિટી વિશે કીધું, તો ક્વોલિટી બાબતે જીજીઆરસી તરફથી એવો આગ્રહ રાખવામાં આવે છે કે મોડ્યુલ બનાવેલું છે કે ભાઈ જે બીઆઈએસ માર્કો જે સાધનોમાં મોજૂદ છે એ તમામ સાધનોમાં બીઆઈએસના સાધનો સપ્લાય કરવાનો આગ્રહ રાખવામાં આવે છે અને સપ્લાયર કંપનીએ એ જ વસ્તુને સપ્લાય કરવાની હોય છે. જે બીઆઈએસ કમ્પોનન્ટ એ લોકો સપ્લાય કરે છે એ જ કમ્પોનન્ટનું 6 મહિને જીજીઆરસીની ટેકનિકલ જે બે એજન્સી છે, ગિરડા અને સિપેટ, એમના દ્વારા 6 મહિને એમનું ચેકિંગ પણ કરવામાં આવે છે, જેથી કરીને કંપની લેવલે પણ એ લોકોની ક્વોલિટી મેન્ટેન થઈ શકે અને ખેડૂત ભાઈઓને વ્યવસ્થિત લાભ મળી શકે. બીઆઈએસના ધારાધોરણનું પાલન કરવા માટે અત્યારે જીજીઆરસીના લગભગ 26 જેટલા કમ્પોનન્ટ છે કે જેમાં આઈએસઆઈ માર્ક ઉપલબ્ધ છે. માનો કે કોઈ કમ્પોનન્ટ એવો છે કે જેમાં આઈએસ માર્ક ઉપલબ્ધ નથી, તો એનું ટેકનિકલ ઇન્સ્પેક્શન કરાવીને એમની ક્વોલિટીની ચકાસણી કરવામાં આવે છે અને એમનું સર્ટિફિકેટ જીજીઆરસીમાં રજૂ કર્યા બાદ જ એમનો સપ્લાય કરવામાં આવે છે. સાહેબ, આપણે ચર્ચા રાખીશું શરૂ. અત્યારે થરાદથી આપણી સાથે રમેશભાઈ પટેલ જોડાઈ ગયા છે. આપણે પહેલા એમને સાંભળીએ. રમેશભાઈ, હાજી. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા, હું થરાદથી બોલું છું, જાણદી ગામથી. હા. તો અમારે અટલ ભુજલ યોજનામાં કંઈક સબસિડી વધારે થઈ છે 95%. તો એમાં કઈ રીતે એમાં એપ્લાય કરવાનું હોય તો શું કરવાનું? બરાબર. અટલ ભુજલની જે યોજના છે એમાં અટલ ભુજલ તરફથી અમુક વિલેજ જાહેર કરવામાં આવ્યા છે, ગામ જાહેર કરવામાં આવેલા છે. જો તમે એક ગામમાં આવતા હો તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની જે પ્રમાણે અરજી કરો છો એ જ પ્રમાણે અરજી કરવાની રહે છે. માત્ર તમારે કહેવાનું હોય છે કે ભાઈ મારે અટલ ભુજલમાં યોજનામાં મારે લાભ લેવાનો છે. જો તમારું ગામ અટલ ભુજલ યોજનામાં સામેલ હશે તો તમને અટલ ભુજલની સ્કીમનો લાભ તમને મળી શકશે. જે અટલ ભુજલની સ્કીમ પ્રમાણે 15% અટલ GWRDC તરફથી આપવામાં આવે છે અને 12% જીએસટી પણ એમાં આપવામાં આવે છે, જે જીજીઆરસીની સબસિડી જે આપવામાં આવે છે એના ઉપરાંત, જેથી કરીને તમને ખૂબ જ એમાં ફાયદો થાય છે. એટલે જો તમારું વિલેજ, તમારું ગામ જે છે એ અટલ ભુજલ યોજનામાં આવતું હોય તો તમે એમાં અરજી, તમે નોર્મલ જે અરજી કરીએ છીએ એ જ પ્રમાણે અરજી કરવાની હોય છે. માત્ર અટલ ભુજલનો સોર્સ પસંદ કરીને તમારે આગળ વધવાનું હોય છે. આ યોજના આપણે એમઆઈએસ પાર્ટનર અંતર્ગત અમલમાં મૂકેલી છે. તો એમઆઈએસ પાર્ટનર તરીકે તમારે અટલ ભુજલ પસંદ કરીને અરજીને આગળ મોકલવાની રહે છે, જે સપ્લાયર કંપનીઓને ખબર જ હોય છે, ખાલી એમને કહેવાનું હોય છે કે ભાઈ અટલ ભુજલમાં આ કામ કરવાનું છે. બરાબર. સાહેબ, મહેસાણાથી નીતિનભાઈ ચૌહાણ જોડાઈ ગયા છે. નીતિનભાઈ, હેલો. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા સર, આપણે એક વખત એક ભાગીદારી પહેલા લાભ લઈ લીધો આ વેબસાઇટ ઉપરથી. હા. તો બીજી વખત બીજા વ્યક્તિને મળે ખરા? ચોક્કસ આપણે પટેલ સાહેબને પૂછીએ. પટેલ સાહેબ, ચોક્કસ. જે અરજી કરી છે ખેડૂતે, અત્યારે 2 ભાગીદાર હોય જેમાંથી એક ખેડૂતે પહેલા સિસ્ટમ લઈ લીધેલી હોય, તો એ જ સર્વે નંબરના એ જ વિસ્તાર માટે ફરીથી ખેડૂત 7 વર્ષ પછી અરજી કરી શકે છે. બીજી વાત છે કે જો
એ સર્વે નંબરની અંદર વિસ્તાર તમારી પાસે વધતો હોય કે જેની અંદર તમે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની અરજી કરીને લાભ લીધેલો નથી, તો એ વિસ્તાર માટે તમે ફરીથી અરજી બીજા ખેડૂત અથવા એ જ ખેડૂત ના નામથી તમે કરી શકો છો. જો પૂરેપૂરા વિસ્તારની અંદર સિસ્ટમ લઈ લીધેલી હોય તમારા ભાગીદારે તમારી પરમિશનથી, તો એ 7 વર્ષ પછી તમને મળવાપાત્ર છે. બરાબર છે. પટેલ સાહેબ, અત્યારે ખાસ અમલી પર આવ્યું છે કે જેમ કે અમારા ખેડૂત મિત્રો પણ જાણતા હશે, ડ્રોપ મોર ક્રોપ, એને આપણે આઈટીની સાથે કઈ રીતે સંકળાઈ શકાય એના વિશે થોડીક, મારા ખ્યાલથી સાહેબ જંબુસરથી ગોરધનભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે. હેલો ગોરધનભાઈ. હેલો. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. જંબુસર તાલુકાના શિવામથી બોલો. હા હા બોલો બોલો ગોરધનભાઈ. હવે આઈટી સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં અનુસૂચિત જાતિને એમાં સબસિડીના લાભો મળે ખરા? ચોક્કસથી સાહેબનું માર્ગદર્શન લઈએ સાહેબ. અનુસૂચિત જાતિના ખેડૂતોને લાભ વધારે આપવામાં આવે છે. અનુસૂચિત જાતિના ખેડૂતો જો ડાર્ક ઝોન વિસ્તારમાં હોય તો એમને 90% સબસિડી આપવામાં આવે છે, અને જો ડાર્ક ઝોન સિવાયનો વિસ્તાર હોય તો 85% એમને સબસિડી આપવામાં આવે છે. એટલે એમાં લાભનું પ્રોવિઝન છે, એટલે તમે એમાં અરજી કરી શકો છો આમાં. બરાબર છે. પટેલ સાહેબ, આપણે ડ્રોપ મોર ક્રોપ ઉપર જવું છે. આઈટી કઈ રીતે આમાં ઉપયોગી થઈ શકે? અચ્છા, આપણને જણાવો કે આઈટીની અંદર જે અત્યારે પર ડ્રોપ મોર ક્રોપની અંદર જે ખેડૂત એપ્લિકેશન કરે છે, અરજીની જે ઓનલાઈન પ્રક્રિયા નોંધણી કરવામાં આવે છે, નોંધણી થયા બાદ જે અરજી, જે મેં સૌપ્રથમ આપણે પ્રોગ્રામ ચાલુ થયો ત્યારે જ જણાવી દીધું હતું કે ખેડૂત ઓનલાઈન પણ અરજી કરીને પૂર્વ નોંધણી કરાવી શકે છે. ત્યારબાદ એ એપ્લિકેશન જે હોય છે જે તે સપ્લાયર્સ ખેડૂત દ્વારા નક્કી કરવામાં આવેલો હોય છે, તો એ અરજી ઓનલાઈન પ્રોસેસ થતી હોય છે અને સપ્લાયર્સ દ્વારા ખેડૂતના જે ડોક્યુમેન્ટ્સ હોય છે, 7/12, 8, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આ બધા જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એની સાથે જીજીઆરસીની અંદર ખેડૂતનું સપ્લાયર્સ દ્વારા બાયોમેટ્રિક કરવામાં આવતું હોય છે. બાયોમેટ્રિક થયા બાદ અરજીની નોંધણી થાય છે. ત્યારબાદ સપ્લાયર દ્વારા ખેડૂતના ખેતર ઉપર જઈને અક્ષાંશ રેખાંશની ઉપર જે સર્વે નંબરની અંદર મટીરિયલ ફિટ કરવાનું હોય એ જ વિસ્તારનું ડિઝાઇન કરવામાં આવે છે, જે અક્ષાંશ રેખાંશ થ્રુ કરવામાં આવે છે. હવે એ પ્રમાણે ડિઝાઇન બને છે. ત્યારબાદ ડિઝાઇન સાહેબ જામનગરથી ધીરજભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે, આપણે એમને સાંભળીએ. હેલો ધીરજભાઈ. હા મેડમ બોલો, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે, મેં 5 વર્ષ પહેલા ટપક સિંચાઈ પદ્ધતિ લીધેલી હતી. મારી જે આઉટલેટ લાઈન હોય, જે ડ્રીપર લાઈન, જી, એ ખરાબ થઈ ગઈ છે. અચ્છા. એટલે મેં એને કાઢી નાખી છે. હવે એનો ઉપયોગ હું કરતો નથી. તો મારે હવે એ સબસિડીમાં બીજી લાઈન લેવી હોય તો મને મળી શકે કે નહીં? ખૂબ સરસ ધીરજભાઈ, બોલો સાહેબ. ચોક્કસ આપણને જણાવીશ કે ભાઈ ખેડૂત મિત્રએ 5 વર્ષ પહેલાં જ્યારે સિસ્ટમ લીધી હતી ત્યારે એમના ખેતર ઉપર જે ડિઝાઇન નક્કી કરવામાં આવેલી છે એ ડિઝાઇન પ્રમાણે જ ફિટિંગ થયું છે, ખેડૂતે વાપર્યું છે અને એ ખરાબ થઈ ગઈ છે. તો અત્યારે એ જ સર્વે નંબર ઉપર, એ જ વિસ્તાર ઉપર જો ખેડૂતે આપશ્રીએ જો લેવું હશે તો તમે 7 વર્ષ પછી જ્યારે તમારા ખેતર ઉપર સિસ્ટમ ફિટ કરી હતી એ તારીખથી 7 વર્ષ પછી તમે નવી અરજી જીજીઆરસી ખાતે કરીને લાભ લઈ શકો છો. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે આઈટીની સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ઉપયોગિતા. અત્યારે ફરીથી સમય થઈ ગયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે આઈટીની સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ઉપયોગિતા. અત્યારે ધંધુકાથી જીતેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જીતેન્દ્રભાઈ. આજે અમારો પ્રશ્ન એવો છે સાહેબ, જી, કે વીઘાએ આપણે સિંચાઈ માટે આ ટપકમાં ખર્ચો કેટલો આવે વીઘાનો? અચ્છા, વીઘાએ ખર્ચો કેટલો સાહેબ? હવે તમારો પ્રશ્ન જે છે એ થોડોક અધૂરો પ્રશ્ન છે. ખરેખર એમાં એવું છે કે તમે ટપક પદ્ધતિમાં જે અત્યારે આપણે ખર્ચાનું આવે છે એ 2 હાર વચ્ચેનું અંતર જે છે એ પ્રમાણે હોય છે, જેના માટે 12 મીટરથી લઈને 1 મીટર સુધીનું અંતર હોય છે. એટલે જો 1.2 મીટર, 1.3 મીટર, 1.4 મીટર, સામાન્ય રીતે તમારે 1.4 મીટર પ્રમાણે હોય છે. તો 1.4 મીટરમાં 1 લાખથી 1,05,000 જેવો ટપકમાં ખર્ચો થતો હોય છે. અને 12x12 મીટરના સ્પેસિંગમાં અંદાજે 22,000 રૂપિયા જેવો પ્રતિ હેક્ટર ખર્ચો થાય છે, જેમાં જે સબસિડીના ધારાધોરણ છે એ મળવાપાત્ર જે થતા હોય એ ખરા એ 22,000ની અંદર સામેલ છે. એટલે મતલબ કે તમારે 80% સબસિડી તમને મળતી હોય કે 70% તમને સબસિડી મળતી હોય તો તમારે 22,000ના 30% પ્રમાણે ખર્ચો જો 12 મીટરનું સ્પેસિંગ હોય
તો લાગશે, અને જો 1 મીટરનું સ્પેસિંગ હોય તો 1,05,000 1,10,000 સુધીનો ખર્ચો થઈ શકે છે. આજે મેં ખર્ચો કીધો એ આદર્શ એક ખેતરની અમારી ગણતરી પ્રમાણે કીધેલો છે, પણ તમારા ખેતરની જ્યારે ડિઝાઇન કરવામાં આવે ત્યારે તમારા ખેતરની શેપ એ પ્રમાણે ખર્ચામાં થોડી વધઘટ થઈ શકે છે આમાં. બરાબર છે. હા, આપ ઉમેરવા માંગો સાહેબ કંઈક? રાજેશ સાહેબે જે પ્રમાણે કીધું છે એમની અંદર થોડું વધુમાં ખેડૂતને જણાવી દઉં કે જ્યારે પણ ખેડૂતે અરજી કરે છે સપ્લાયર્સ દ્વારા તમારા ખેતરનું સર્વે કરાવીને તમે અંદાજિત કેટલી સબસિડી મળવા પાત્ર છે, ટોટલ ખર્ચ કેટલો છે, આ પણ ખેડૂત કઢાઈ શકે છે. એનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો, ખાસ જણાવી દો કે બરાબર. તો તમે અરજી કરાવીને એક પ્રાથમિકતાથી અથવા અંદાજિત સપ્લાયર્સ જે છે જેના ડીલર્સ દરેક તાલુકા લેવલે હોય છે અથવા GGRC માન્ય જે પણ કંપનીઓના અધિકારીઓ જિલ્લા લેવલે હોય છે, GGRCના પણ અધિકારીઓ દરેક જિલ્લા લેવલે હોય છે, તો તમે એમની પાસેથી પણ સંપર્ક કરીને તમારા ખેતરમાં શું ભવિષ્યમાં કરવાના છો, અત્યારે શું પાક કરો છો, બધાને ધ્યાનમાં લઈને તમે ડિઝાઇન બનાવશો તો તમને એકચ્યુઅલ કોસ્ટ તમને ખબર પડશે. બરાબર. સાહેબ અત્યારે જંબુસરથી ગૌરાંગભાઈ જોડાઈ ગયા છે. ગૌરાંગભાઈ? હા ગૌરાંગભાઈ બોલો. પ્રશ્ન એમ છે કે વિદ્યાર્થીમાં ડ્રીપ કરાવીએ છીએ એનું કેટલા વર્ષનું, આપણે કંપની કેટલા વર્ષમાં જવાબદારી લે છે? ગૌરાંગભાઈ આપનો પ્રશ્ન છે ને એ સ્પષ્ટ એટલે નથી થઈ રહ્યો કે આપ કેટલા વર્ષ માટે શું માંગી રહ્યા છો? ગેરંટી? હા, ગેરંટી ને સુવિધા. આપણે સુવિધા કેટલા વર્ષ સુધી આઈટી ની હોય છે એમ? હા. કંપની કેટલા વર્ષ સુધી જવાબદારી લે છે? જવાબદારી કેટલા વર્ષ સુધી લે છે? આપણને જણાવી દો કે તમે જ્યારે અરજી કરો છો ત્યારે ખેડૂત દ્વારા જે અરજી કરવામાં આવે છે એમાં સપ્લાયર્સ ખેડૂત દ્વારા નક્કી કરવામાં આવે છે. કંપની દરેક કંપની જે મટીરિયલ સપ્લાય કરે છે જે GGRCના ધારાધોરણ મુજબ, જે રાજેશભાઈ સાહેબે આગળ જે વાત કરી એ મુજબ, એ ધારાધોરણ મુજબ તમારી ત્યાં ખેડૂતના ખેતર ઉપર ફિટિંગ કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ કંપનીનું પ્રોડક્શનમાં કોઈ ખામીને લઈને જો તકલીફ થતી હોય તો તે કંપની તમને બદલી આપે છે. જ્યારે તમે ટ્રાયલ રન કરાવો છો તમારા ખેતર ઉપર, થર્ડ પાર્ટી નિષ્પક્ષ તટસ્થ એજન્સી જે તમારી ત્યાં ઇન્સ્પેક્શન કરવા માટે આવે છે, ત્યારે તમે એ જે તે સપ્લાયર્સને અથવા એ કંપનીને તમે કહી શકો છો કે ભાઈ મારે આ મટીરિયલની અંદર પ્રોબ્લેમ છે. આ સિવાય જો તમે ખેડૂત વાપરતા હોય છે, અત્યારે હાલમાં જે ખેડૂતો વાપરે છે 10-10 વર્ષ સુધીને પણ વાપરે છે, પણ જો એ જ સર્વે નંબર ઉપર લેવા હોય તો 7 વર્ષ પછી પણ એ વાપરી શકે છે. 7 વર્ષ પછી ફરીથી પણ અરજી કરીને સૂક્ષ્મ સિંચાઈનો લાભ લઈ શકે છે. એટલા માટે જે પણ મટીરિયલ છે એ જો કદાચ તમારા ધ્યાનથી કે તમારા ખેડૂત મિત્રોથી જો તૂટી જતું હોય છે કે બગડી જતું હોય છે તો જે તે કંપની એને રિપેરિંગ કે મરામત કરી આપતી હોય છે, જેનો ચાર્જ જે તે ખેડૂતે સપ્લાયર્સને આપવાનો રહેતો. બરાબર. સાહેબ આપ કંઈ ઉમેરવા માંગો છો? હા, જો જે મહેશભાઈએ વાત કરી એ પ્રમાણે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ આવતી હોય તો એમાં 5 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો એમાં મુશ્કેલી આવેલી હોય તો એ કંપની દ્વારા સોલ્વ કરી દેવામાં આવે છે. અને જો કોઈ ખેડૂત દ્વારા યા તો કોઈ તમારા ઓપરેટિંગ દરમિયાન કોઈ પણ ક્ષતિ થઈ હોય તો એ રિપેર કરી આપે છે, પણ એમનો જે કંઈ ખર્ચો થતો હોય છે કમ્પોનન્ટનો એ ખેડૂત ભાઈઓએ આપવાનો રહે. બરાબર. સાહેબ અત્યારે વિજાપુરથી ઉમેશભાઈ પ્રજાપતિ જોડાઈ ગયા છે. હેલો. હા નમસ્કાર સાહેબ. નમસ્કાર, બોલો આપનો પ્રશ્ન જણાવો. અત્યારે સબસિડી કેટલા ટકા મળતી હોય છે અને હું મેક્સિમમ કેટલી જમીનમાં ટપક સિંચાઈ માટે અરજી કરી શકું? બરાબર છે. ચોક્કસ આપણને જણાવી દો કે આપણે જો સૂક્ષ્મ સિંચાઈ માટે જો આપ અરજી કરી રહ્યા છો તો એના અલગ અલગ ધારાધોરણ છે, જેની અંદર સામાન્ય ખેડૂત હોય અને નાના ખેડૂત હોય. નાના ખેડૂત મતલબ 2 હેક્ટર કરતાં ઓછી એમની કુલ જમીન હોય તો એ ખેડૂતને 70% અથવા 80,000 નોન ડાર્ક ઝોન વિસ્તારની અંદર, અને ડાર્ક ઝોન વિસ્તાર હોય તો 80% અથવા 80,000 બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર છે. સામાન્ય ખેડૂત હોય મતલબ જનરલ ફાર્મર જે 2 હેક્ટર કરતાં વધારે જમીન ધરાવતા હોય એ 70% અથવા 70,000 નોન ડાર્ક ઝોન એટલે જે ડાર્ક ઝોન વિસ્તાર નથી, અને ડાર્ક ઝોન વિસ્તારમાં જો એ ખેડૂત આવતા હોય તો 70% અથવા 70,000. એમાં પણ એક સરખું જ ધારાધોરણ છે. ત્યારબાદ જણાવવાનું કે અનુસૂચિત જાતિ જનજાતિ જે ખેડૂત હોય છે, જેમ કે આપણે કહીએ છીએ SC/ST ખેડૂત, એમાં જો ખેડૂત એપ્લિકેશન કરતા હોય છે તો નોન ડાર્ક ઝોન વિસ્તાર માટે 85% અથવા 1 લાખ રૂપિયા એકમ ખર્ચના
અને જો ડાર્ક ઝોન વિસ્તાર હોય તો 90% અથવા 1 લાખ રૂપિયા. વિચ એવર ઇઝ લોઅર એટલે એમાંથી જે ઓછું થતું હોય એ મળવાપાત્ર છે. આ સિવાય જીજીઆરસી દ્વારા એક જંત્રી નક્કી કરવામાં આવી છે. એ મુજબ આ ત્રણમાંથી જે ઓછું સબસિડી મળવાપાત્ર થતી હોય તો એ ખેડૂતને મળવાપાત્ર થતી હોય છે. બરાબર છે. પણ લગભગ સાહેબ આપણે જે 20 મિનિટથી હું સાંભળી રહ્યું છું ને કે જેમ કે કોઈ પણ ખેડૂત આનો લાભ લેવા માંગતો હોય, મને ખેડૂત મિત્રો તમારા વતી એક પ્રશ્ન આવે છે કે ધારો કે આ આઈટીની સાથે ખેડૂતની જે ઓળખની જે ખરાઈ છે એ કેવી રીતે કરવામાં આવે છે? પટેલ સાહેબ, આપના પાસેથી જાણવું છે. ખેડૂત જ્યારે પ્રાઇમરી એપ્લિકેશન કરતા હોય છે તો બાયોમેટ્રિક દ્વારા એમની અરજી, અંગૂઠો હોય છે, સહી હોય છે અને એમનો ફોટો બાયોમેટ્રિક દ્વારા લેવામાં આવતો હોય છે. એ એપ્લિકેશન સપ્લાયર દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ જ્યારે જીજીઆરસીમાં આવતી હોય છે ત્યારે ખેડૂતના આધાર કાર્ડ સાથે અમે એને વેરીફાઈ કરતા હોય છે. અચ્છા. કે ભાઈ એ જ ખેડૂતે એપ્લિકેશન કરી છે કે નથી કરી, એની ખરાઈ અમે કરવામાં આવતા હોય છે. એટલા માટે હું ખેડૂતોને ખાસ એક જણાવી દઉં કે જ્યારે પણ તમે એપ્લિકેશન અરજી કરતા હો છો ત્યારે તમારું અપડેટેડ લેટેસ્ટ આધાર કાર્ડ જે હોય એ જ આપવા એક વિનંતી છે કે જેથી આપની અરજી વચ્ચે અટકી ના રહે, એટલા માટે. બરાબર. સાહેબ, સુરેન્દ્રનગરથી હરજીવનભાઈ સોલંકી જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા સોલંકીભાઈ, બોલો. હવે સાહેબ, મારી અમે શ્રીમાન ખેડૂત છીએ. હવા 2 એકર ને 13 ગુંઠા જેવી જગ્યા છે. મોટા મોટા તાલુકો વઢવાણ અને મારું આ જિલ્લો સુરેન્દ્રનગર. હવે આ ટપકનું એસ્ટિમેટ તમને 1,21,000 આપ્યું, એટલે કે 54,000 રૂપિયા ભરો, બરાબર છે. હવે એ સિવાય અમે ખાળ કરીને લાઈન નાખી દેવી, બોરી, એટલે 10-15,000 રૂપિયા એ ખર્ચો થાય, બરાબર છે. તો કેટલા કરોડ રૂપિયા થયા? અચ્છા. લગભગ એમ નહીં, 15 ને 55 એટલે લગભગ 70,000 રૂપિયા જેવું થાય. તો નાના ખેડૂત અમે ક્યાંથી કરીએ? સાહેબ, આમનો કઈ એમાં ઘણીવાર એવું બનતું હોય છે કે માનો કે જેમ વિસ્તાર નાનો હોય એ પ્રમાણે થોડોક ખર્ચો વધારે આવે. એનું એક કારણ એ હોય છે કે તમારા અમુક કમ્પોનન્ટ જે છે સિસ્ટમના એ ફિક્સ રહેવાના છે. દાખલા તરીકે હેડ યુનિટ છે, તમારું 1 એકર હશે તો પણ તમારે હેડ યુનિટ લેવું પડશે અને 5 હેક્ટર હશે તો પણ લેવું પડશે. એટલે હેડ યુનિટનો સામાન્ય રીતે ખર્ચો 15,000 થી 20,000 થતો હોય છે. બીજી વસ્તુ કે માનો કે તમારું ખેતર છે એ ચોરસ નથી અને કોઈ લાંબુ છે અથવા તો પાણી તમે દૂરથી લાવો છો, તો આવા સંજોગોમાં ખર્ચો વધી શકે છે. અને એ ખર્ચો એટલા માટે વધે છે કે જ્યારે તમારો એરિયા નાનો છે એ વિસ્તારમાં તમારે અમુક કમ્પોનન્ટ જે જરૂરી છે એ કમ્પોનન્ટ તો તમારે લેવાના જ છે. ઉપરાંત તમારા ખેતર નાનું હોવાના લીધે માનો કે લંબાઈ હોય તો એમાં પીવીસી પાઇપ પણ વધારે જવાની. પીવીસી પાઇપ વધારે જાય એટલે પણ ખર્ચો લાગતો હોય છે. આ ઉપરાંત તમે કીધું કે ટ્રેન્ચિંગ કરવાની જવાબદારી ખેડૂત ભાઈઓની હોય છે અને એ એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરીને પીવીસીની આયુષ્ય જળવાઈ રહે. કારણ કે પીવીસીને બહાર તડકામાં રાખવી હિતાવહ નથી હોતી, એટલે પીવીસી ફરજિયાત પ્રમાણે જમીનની અંદર જ નાખી દેવાની હોય છે અને એ ખર્ચ ખેડૂત દ્વારા ભોગવવાનો હોય છે. પણ એ જે કાંઈ ખર્ચ થાય છે એ નાના ખેડૂત હોવાના લીધે વધારે થાય એવું નથી હોતું. વિસ્તાર ઓછો હોય છે. આ ઉપરાંત તમારો જે ખેતર હોય છે એ લંબાઈ હોય છે, કૂવો દૂર હોય છે, આવા બધા કારણોના લીધે પણ ખર્ચા વધારે થતા હોય છે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે આઈટીની સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ઉપયોગિતા. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે વાત કરી રહ્યા છે આઈટી સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ઉપયોગિતા. અત્યારે સાયલાથી ગોગાભાઈ મેર જોડાઈ ગયા છે. મિત્રો, આપણે એમને સાંભળીએ. હેલો મેર સાહેબ. હા મેર સાહેબ, બોલો, આપનો પ્રશ્ન જણાવો. આપણે બેન ટપક સિંચાઈ લીધી છે. હા, એમાં આપણે ઓલી યોજના ટાટાની આવે ને એમાં માગે છે વર્ક ઓર્ડર. કેટલો સમય થયો આપને ગોગાભાઈ? હજી આ બિહારી છે, જેઠ મહિનામાં છે. જેઠ મહિનામાં લીધેલું, બરાબર. તો અત્યારે સર તકલીફ શું પડી રહી છે આપને? વર્ક ઓર્ડર માંગી રહ્યા છે એવું છે ને? ટાટાની કોઈ યોજના આવે તમારી સરકારની? હા, આપણે સાહેબનું માર્ગદર્શન લઈએ ગોગાભાઈ. સાહેબ, આપણે પાણીના ટાંકાની જે વાત કરી છે કે પાણીના ટાંકાની સહાય મેળવવા માટે તમારે જીજીઆરસીના વર્ક ઓર્ડરની જરૂર છે. તો આપના દ્વારા જીજીઆરસી દ્વારા જે અત્યારે વાત કરી રહ્યા છે કે આઈટી બેઝ છે અત્યારે હાલમાં, તો તમારા દ્વારા જે જીજીઆરસીમાં જે કંપની મારફતે અરજી કરવામાં આવેલી છે તો એ કંપની મારફતે તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે
એ રજિસ્ટ્રેશન નંબરથી તમારી અરજીની સ્થિતિ જીજીઆરસીમાં એક વખત પૂછી લેવી અથવા ઓનલાઈન પણ તમે જોઈ શકો છો. એ છતાંય આપણને એક નંબર આપું છું, જીજીઆરસીનો ટોલ ફ્રી નંબર છે 1800-233-2652. ફરીથી આપ લખી લેજો, શાંતિથી કહું છું, 1800-233-2652 જીજીઆરસીમાં ટોલ ફ્રી નંબર પર છે. એના ઉપર તમે ફોન કરીને તમારી અરજીની સ્થિતિ જાણી શકો છો. આ ઉપરાંત આપણને એક જણાવો કે તમે કહો છો કે તમે જે અરજી કરેલી છે એ અરજી થયા બાદ જીજીઆરસીમાં આવવા માટે સપ્લાયર્સ કેટલું જમા કરાવી છે કે નથી કરાયેલી એની પણ આપ જાણકારી મેળવી લેજો. ખાસ કરીને જીજીઆરસીમાં જ્યારે તમે ફોન કરો છો ત્યારે જે જીજીઆરસીમાં તમારી અરજી નોંધણી થયાનો રજિસ્ટ્રેશન નંબર છે એ નંબર લઈને તમે ફોન કરજો, જેથી તમારી અરજી જો વર્ક ઓર્ડર પ્રોસેસમાં નહીં હોય અથવા સપ્લાયર દ્વારા જીજીઆરસીમાં જમા નહીં કરાવવામાં આવેલા હોય તો અમે એની આગળની કાર્યવાહી સંપર્કમાં કરીને પ્રોસેસ બરાબર સાહેબ. આના વિશે હું હજી પણ પ્રશ્ન પૂછીશ કારણ કે મને હજી કન્ફ્યુઝન છે, પણ એ પહેલાં દિયોદરથી રાણાભાઈ રાજપૂત છે, આપણે એમને સાંભળીએ. રાજપૂતભાઈ, હાજી બોલો, આપનો પ્રશ્ન જણાવો. સીધો ફોન ઉપર અમારી સાથે સંપર્ક કરો. હાજી, પ્રશ્ન એવો છે ને કે અમારે ફુવારા પદ્ધતિ લીધેલ છે. હા હા. એમાં 50-60% હાડે છે. હા, પછી રાજપૂતભાઈ, અઢીસો ફુવારા છે, એમાંથી અડધા હાડી જાય, અડધા હાજર છે. એનું કારણ શું? એનું અચ્છા, અને એનું નિવારણ શું કરી શકાય કે કેમ સાહેબ? આપના દ્વારા જે અરજી કરવામાં આવેલી છે જીજીઆરસીની અંદર અને જીજીઆરસી મારફત જો આપણે સિસ્ટમ લીધેલી હશે, બરાબર છે, અને જો એની અંદર કોઈ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હશે તો અમે કંપનીને મધ્યસ્થી રાખીને અમે જીજીઆરસી મધ્યસ્થી રહીને સપ્લાયર્સ દ્વારા આગળની કાર્યવાહી કરાવડાવીશું. આ સિવાય તમારી અરજીને કેટલા વર્ષ થયા છે એ પણ એક ધ્યાન રાખજો કે કેટલા વર્ષ થયાના અરજી કરેલાના હતા. બીજું છે, જો તમને આ બાબતે સપ્લાયર્સ કંપનીને પણ જાણ કરો કે ભાઈ મારી અરજી મટીરિયલ જે લેવામાં આવેલું છે જેની અંદર આ પ્રોબ્લેમ આવેલો છે, જો સપ્લાયર દ્વારા એનું સોલ્યુશન કરવામાં ના આવે તો તમે જીજીઆરસીમાં લેખિત કમ્પ્લેન કરી શકો છો. જીજીઆરસીની અંદર હાલમાં કમ્પ્લેન સેલ ડિપાર્ટમેન્ટ છે જે આની કાર્યવાહી કરતું હોય છે. બરાબર સાહેબ. અત્યારે ઈડરથી કાનજીભાઈ રબારી જોડાઈ ગયા છે. કાનજીભાઈ, હેલો. કાનજીભાઈ, સીધો અમારી સાથે સંપર્ક કરો, પ્રશ્ન જણાવો આપનો. આપણે 1.5 એકર જમીનમાં આપણે ડ્રીપ જોઈતી હતી, તો સબસિડી કેટલી મળે? ઓકે, આ પ્રશ્ન મેં અગાઉ હમણાં મેં રિપીટ કર્યો જ છે કે તમારે 1.5 એકરમાં લેવાનું છે, પરંતુ કેટલા અંતરે લેવાનું છે એ નક્કી નથી અત્યારે, એટલે હું એનો જવાબ તમને નહીં આપી શકું. પરંતુ હું તમને બતાવી દઉં કે સામાન્ય રીતે કપાસનું અંતર હોય તો 1.3 કે 1.4 સુધી હોય છે, તો એમાં ખર્ચો 1 લાખ જેવો પ્રતિ હેક્ટર થતો હોય છે. તમારે 1.5 એકર જેવો છે એટલે ઓછામાં ઓછો તમારે 40,000 થી 50,000 જેવો ખર્ચો તો થશે જો 1.3નું સ્પેસિંગ હશે, અંતર હશે તો. આ ઉપરાંત તમે એક કામ કરો કે જે કોઈ સપ્લાયર તમારા નજીકના છે એમની પાસે તમે એકવાર તમારા ખેતરનું સર્વે કરાવી લો, એ તમને આખું બજેટ આપશે, કેટલું તમારે મટીરિયલ ખેતરમાં ઇન્સ્ટોલ થવાનું છે એ બધાની તમને પૂરી માહિતી આપશે, અને કેટલી તમને સબસિડી મળવા પાત્ર છે એમની પણ તમને માહિતી એમાંથી મળી જશે. બરાબર છે. ખેડૂત મિત્ર, આપના વતી હું પટેલ સાહેબને પૂછવા માંગીશ કે માની લો કે આપનામાંથી ઘણા બધાએ લાભ લીધા જ છે, ન કરે નારાયણ, પણ લાભાર્થી જે ખેડૂતના આકસ્મિક મૃત્યુ થવાથી કે આ જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને કુદરતી આફતોનું જે વીમા રક્ષણ મળે છે એના વિશે થોડું જાણીએ, અને જો એ મળતું હોય તેનું પ્રીમિયર દર સાહેબ શું છે? અત્યારે હાલમાં ખેડૂતે જો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ જેની અંદર આપણે ટપક પદ્ધતિ અને મિની ફુવારા પદ્ધતિ જેની ઉપર જીજીઆરસી દ્વારા ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે, જેની અંદર ખેડૂત દ્વારા પ્રીમિયમ જે કુલ કિંમત હોય છે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના સામાનની એના 0.25 સમજો, યાદ રાખો 0.22 થી 25 પ્રીમિયમ થતું હોય છે, જે 1 વર્ષ માટે વીમો જીજીઆરસી દ્વારા પૂરો પાડવામાં આવે છે. જેટલી કિંમત સિસ્ટમની હોય છે એટલી જ કિંમત ખેડૂત ખાતેદાર જેને અરજી કરેલી હોય છે એની હોય છે. એટલા માટે ખેડૂત જો અરજી કરે, અને એ પણ મરજિયાત છે, ખેડૂતને કમ્પલસરી નથી કે એમને વીમો લેવો જ પડે, પણ જો ખેડૂતે લોન લીધેલી હોય, લોન તરીકેની જો એની ફાઇલ પ્રોસેસ થઈ હશે તો એની અંદર ફરજિયાત વીમો લેવો જરૂરી છે.
બરાબર છે. આપણે લીંબાશા સાહેબ આપના પાસેથી જાણીએ કે આખી આપણે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની આખી વાત કરીએ છીએ, પણ આ પદ્ધતિને ખેડૂતે ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધી સાચવવાની હોય છે? આ મારે મુખ્ય પ્રશ્ન છે. અને એ પદ્ધતિની આવરદા વધે તે માટે આ લોકોએ શું તકેદારી રાખવી, એના વિશે થોડીક માહિતી આપશો. સામાન્ય રીતે જે સિસ્ટમ ખેડૂત ભાઈઓએ એમના ખેતરમાં લગાવેલી છે એ ખેતરના એ જ ફરીવાર એ જ ખેતર ઉપર 7 વર્ષ પછી એમને સબસિડી ફરીવાર મળવા પાત્ર થવાની છે. બરાબર. એટલે એક વસ્તુ તો પાક્કી છે કે એ સિસ્ટમની જાળવણી ઓછામાં ઓછી 7 વર્ષ સુધી તો સિસ્ટમ જાળવવી જરૂરી હોય છે. એટલે 7 વર્ષ પછી એમને સબસિડી મળવાની છે, એટલે ઓછામાં ઓછી 7 વર્ષ સુધી તો એ સિસ્ટમ જાળવવી જોઈએ. પરંતુ ઘણા કિસ્સામાં ઘણા ખેડૂત ભાઈઓ એવા પણ છે કે જે 14-15 વર્ષથી પણ સિસ્ટમ વાપરી રહ્યા છે. સિસ્ટમનું આયુષ્ય જો જોવા જઈએ તો 10 વર્ષથી લઈને 15 વર્ષ 20 વર્ષ સુધી પણ સિસ્ટમ ચાલતી હોય છે. આ માટે સૌથી વધારે અગત્યનો જો કોઈ મુદ્દો હોય તો એ છે લેટરલને સાચવવાનો. લેટરલ એટલે કે એમિટિંગ પાઇપ. એમિટિંગ પાઇપને સૌથી વધારે જે સાચવી શકે છે એમનું આયુષ્ય સૌથી વધારે સારું હોય છે. બીજી વાત કે ઘણીવાર લેટરલ પાઇપમાં ચોકઅપ થવાના લીધે પણ લેટરલ પાઇપ ખરાબ થઈ જતી હોય છે. ખેડૂત ભાઈઓને ખબર નથી રહેતી કે ભાઈ કેવી રીતે આને રિપેર કરવી. તો જે લેટરલ ચોકઅપ થયેલી હોય છે એને એસિડ ટ્રીટમેન્ટથી એને સાફ કરાવીને પણ આગળ એ સિસ્ટમનો ફરીવાર ઉપયોગ કરાવી શકાય છે. ઘણા કિસ્સામાં એવું પણ બનતું હોય છે કે ઉંદર દ્વારા લેટરલને કાપી નાખવામાં આવતી હોય છે. તો જ્યારે સિસ્ટમનો પાક પૂરો થાય એ વખતે જ્યારે સિસ્ટમની સંકેલો કરવામાં આવતો હોય છે એ વખતે ઉંદર ન આવે એ પ્રકારની દવા, જે ફોરેટ કે ટાઈપની કોઈ દવા આવે છે, એ સિસ્ટમમાંથી એકવાર જો પસાર કરાવી દેવામાં આવે તો એ લેટરલ લાંબા સમય સુધી સચવાઈ શકે છે. ઘણા ખેડૂત ભાઈઓ એવું કરતા હોય છે કે કોઈ પણ એમના રૂમમાં લેટરલના બંડલ કરીને રાખી દેતા હોય છે અને જેમાં ઉંદરના ત્રાસના લીધે લેટરલ કપાઈ જતી હોય છે અને ફરીવાર એ લેટરલ ઉપયોગમાં રહે એવી રહેતી નથી. આવા પણ ઇસ્યુ આવતા હોય છે. તો આ બધી તકેદારી જો રાખવામાં આવે તો મારા ખ્યાલ પ્રમાણે 10 થી 15 વર્ષ સુધી તમે સિસ્ટમને સારી રીતે ચલાવી શકો છો. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે આઈટીની સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ઉપયોગિતા. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. સ્વાગત છે મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે આઈટીની સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ઉપયોગિતા. અત્યારે સુરેન્દ્રનગરથી હરજીવનભાઈ સોલંકી ફરીથી જોડાઈ ગયા છે. હરજીવનભાઈ, આપનો ફરીથી પ્રશ્ન જણાવો. હવે સાહેબને મારી રજૂઆત એ હતી કે સાહેબ અમે શ્રીમાન ખેડૂત છીએ. 2 એકર ને 13 ગુંઠા જગ્યા છે, બરાબર છે. ચોરસ એકદમ પ્લોટ છે. મારી વાત સાંભળી લો. સેન્ટર થી ઉત્તર દક્ષિણ ખાલી લાઈન નાખવાની, એના 10-15 હજાર ખર્ચ કીધો. એ ઉપરાંત આ લોકોએ 52 થી 55 ભરવાનું કીધું. નાના ખેડૂત હોય, આર્થિક રીતે તકલીફ હોય. હરજીવનભાઈ, આપની વાત સાથે હું સહમત છું. આપને મારી વાત કહેવાનું એટલું છે કે દાખલા તરીકે પાણી ઓલું કરી છે, હું પાણી પુરવઠામાં જતો એમ પાણીનો ખોટો વ્યય થાય છે, ભેજની જરૂર છે, બરાબર છે. હવે 6 ને 7મે દિવસે પાવી તો 10 આજુબાજુના ખેતર નથી જાય એટલું પાણી બગડે છે. મારી તળ નીચા જતા જાય છે, બરાબર છે. ના હરજીવનભાઈ, આપની જે વાત છે સાહેબ સમજી જ રહ્યા છે. એની અનુસંધાને આપનું જે બજેટ આપેલું છે એ અત્યારે તમારી ફાઇલ જીજીઆરસીમાં પ્રોસેસ માટે આવી ગયેલી છે હરજીવનભાઈ? જો આવી ગયેલી હોય તો એ નંબર જરાક તમારો આપો તો અમે એને નોંધ કરી લઈએ. યા તો તમે એક કામ કરો, અમારા ટોલ ફ્રી ઉપર તમે નંબર માગીને મારી સાથે તમે ડાયરેક્ટ વાત કરી લેજો. તમારો કેસ જો તમારો મૂકેલો હોય તો, કારણ કે જો તમારો કેસ મૂકેલો હશે તો જીજીઆરસીના દ્વારા ચેક કરવામાં આવે છે એક બધા કેસને, અને એમાં અમારા એન્જિનિયર દ્વારા ખર્ચો કેટલો થાય છે એ બધી ચકાસણી પૂરેપૂરી કરવામાં આવતી હોય છે. જે અમારી પાસે 11 એન્જિનિયર છે એ દરેક ડિઝાઇનને ચેક કરીને જ એનું મંજૂરી આપતા હોય છે. સાચી વાત છે. આમ છતાં પણ જો તમારો ખર્ચો વધારે આવેલો હોય, તમે કહો છો એમ મારું ખેતર ચોરસ છે અને તમારી પાસે 2 એકર ને 13 ગુંઠા જમીન છે અને ખર્ચો તમને આજે આપેલો છે, તો એ અંતર પ્રમાણે તમારા કેસને ફરીવાર એકવાર આપણે જોઈ લઈશું અને શું પ્રોબ્લેમ છે. મારા ખ્યાલ પ્રમાણે તમારો કેસ જીજીઆરસીમાં જમા થયેલો નહીં હોય, અને જો જમા કરેલો હશે અને જો કાંઈક બીજી વસ્તુ લીધેલી હશે તો એ કેસને રિજેક્ટ કરવામાં આવશે.
જો એમાં અને જો વ્યવસ્થિત ધારાધોરણ પ્રમાણે હશે તો જ એને મંજૂર કરવામાં આવશે, અને જો મંજૂર થઈ ગયો હોય તો એ કેસનો નંબર અમારા કસ્ટમર કેર ઉપરથી લઈને મારી સાથે વાત કરીને તમે વાત કરી લેજો. ના ના સાચી વાત આપણે છે. એને લાઈવ કેસને જોઈ લઈશું, તમારું કોટેશન ને ડિઝાઇન શું છે એ પ્રમાણે ચેક કરીને તમારા પ્રશ્નોનું નિરાકરણ ચોક્કસપણે લાવીશું. હરજીવનભાઈ, ના સાહેબ આપની વાત બરાબર છે. અને ખેડૂત મિત્ર તમને પણ ખાસ વિનંતી કે જે હરજીવનભાઈનો પ્રશ્ન છે એવું નહીં, કોઈ પણ ખેડૂત મિત્રને એવો પ્રશ્ન હોય કે મારો આ પ્રોબ્લેમ સોલ્વ નથી રહ્યો, તો તમે ટોલ ફ્રી નંબર ઉપર સીધો સાહેબ સાથે સંપર્ક કરી શકો છો. કસ્ટમર કેરની પણ તમે માહિતી લઈ શકો છો અને તમારું સોલ્યુશન થાય જ. પણ ક્યાંક શું હોય છે મિત્રો કે આપણા થકી ક્યાંક ઉણપ રહેતી હોય અથવા તો મને અધૂરું જ્ઞાન હોય તો પણ મને એવું લાગતું હોય કે મને લાભ નથી મળી રહ્યો. એટલે સાહેબનું જે આ માર્ગદર્શન છે એ સચોટ છે, એનો તમામ લોકો ઉપયોગ કરજો. અત્યારે કોડીનારથી કનકસિંહ જોડાઈ ગયા છે, આપણે એમના પણ પ્રશ્ન સાંભળીએ. કનકસિંહભાઈ. હાજી, અમારો પ્રશ્ન એ છે કે આપણે સ્પ્રિંકલર લીધા હોય તો ઘણી વખત આપણે ડ્રીપ નથી મળી શકતી, તો એનું કારણ શું છે? અને ડ્રીપ વસાવી હોય તો ઉત્તમ કંપની કી? કારણ કે ખેડૂતોને અત્યારે કન્ફ્યુઝન થાય છે. બહુ સરસ. નાના કનકભાઈ, આપણે સાહેબની માર્ગદર્શન લઈએ. કનકભાઈ, એક વસ્તુ તમને બતાવી દઉં કે કઈ ઉત્તમ કંપની છે. અમારા પાસે જે 54 કંપનીઓ રજિસ્ટર્ડ છે એ બધી અમારા મતે ઉત્તમ છે, કારણ કે એ તમામ કંપનીઓએ એક જ ધારાધોરણનું પાલન કરવાનું હોય છે. એટલે કઈ કંપની ઉત્તમ છે પ્રશ્ન નથી. 53માંથી તમે કોઈ પણ કંપનીને પસંદ કરી શકો છો. કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ માટે એ કંપની જવાબદાર છે, અને એક તમારી જે કાંઈ મટીરિયલ આવશે એ મટીરિયલની જવાબદારી પણ જે તે કંપનીઓની રહેતી હોય છે. એટલે કંપની કઈ સારી છે, ઉત્તમ છે એ પ્રશ્ન રહેતો નથી, કારણ કે દરેક કંપનીના ક્વોલિટીના ધારાધોરણ GGRC દ્વારા ચકાસણી કરીને જ પછી તેમનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. એટલે તમામ કંપનીઓ ઉત્તમ માનીને તમે ચાલો, એટલે જે કોઈ ઉત્તમ કઈ કંપની છે એનો પ્રશ્ન રહેતો નથી. આ ઉપરાંત તમારો એક બીજો પ્રશ્ન એ હતો કે સ્પ્રિંકલર લીધા પછી એમાં ડ્રીપ મળતું નથી. આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કેન્દ્ર સરકારની જે યોજના છે એ યોજનાના અંતર્ગત આપણી આ સિસ્ટમને ચલાવવામાં આવે છે, જેમાં એક જ ખેતરના એક જ સર્વે નંબર ઉપર જો કોઈને રિપીટ લેવું હોય તો 7 વર્ષ સુધી એમાં મળી શકતું નથી. એટલે આપણે એ ધારાધોરણને પાલન કર્યા વિના આપણી પાસે કોઈ છૂટકો છે નહીં. એટલે જ્યાં સુધી 7 વર્ષ નહીં થાય ત્યાં સુધી સ્પ્રિંકલર લીધેલા કેસમાં ડ્રીપ સિસ્ટમ મળી શકશે નહીં. આ બાબતે અગાઉ કેન્દ્ર સરકારમાં પણ આ બાબતે રજૂઆત થઈ છે, અને આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવા માટે પણ કોશિશો કરવામાં આવેલી છે, અને સરકાર દ્વારા પણ આ બાબતે થોડું ધ્યાનમાં લેવામાં આવેલું છે. તો આ બાબતમાં જો કંઈક આગળ પ્રગતિ થશે તો એમાં અમલમાં મૂકવામાં આવશે. ત્યાં સુધી જ્યાં સુધી સ્પ્રિંકલર લીધેલો છે એ ઉપર ડ્રીપ તો નહીં મળી શકે. બરાબર. સાહેબ, અત્યારે પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ પછી તમારી વાતને પણ સાંભળીશું. દિનેશભાઈ. હા, નમસ્કાર મેડમ. નમસ્કાર, બોલો. કિરલબેન નમસ્કાર. બે મહાનુભાવોને પણ મારો નમસ્કાર. મારે રાજેશ સરને મારો એવો પ્રશ્ન છે કે જ્યારે આપણે એડી નીટમાં રેત આવે છે ત્યારે જે ડીશ ફિલ્ટર ભરાઈ જાય છે તો એના માટે બીજું કોઈ ફિલ્ટર વાપરી શકાય, અને એને કોઈ વિઝિબલ વોટર આપણે જોઈ શકીએ, વિઝિબલ વિન્ડો કોઈ એમાં આવે છે? બહુ સરસ દિનેશભાઈ. સાહેબ. દિનેશભાઈ, તમારો પ્રશ્ન બહુ એકદમ સારામાં સારો પ્રશ્ન છે. ખરેખર આ બાબતે તમે આટલું વિચારો છો, ખૂબ સારી બાબત છે. ગર્વ છે અમને કે અમે જે કામ કરી રહ્યા છીએ એ બાબતે તમે પણ રિસર્ચ કરી રહ્યા છો. આપણે જણાવી દઉં દિનેશભાઈ કે ફિલહાલ તમે જે કીધું એમ પારદર્શક ફિલ્ટરની કોઈ પણ ફેસિલિટી અત્યારે ઉપલબ્ધ નથી. એનું કારણ એ છે કે ફિલ્ટરની અંદર જે પ્રેશરથી કામ થાય છે અને એમાં કોરોઝન થવાથી ત્યારે પારદર્શકમાં એ ટાઈપનું મટીરિયલ એમાં અત્યારે ફિલહાલ કોઈ કંપનીઓએ બનાવેલું છે નહીં. બીજી વસ્તુ, જો તમારે રેતીનું પ્રમાણ વધારે આવતું હોય તો તમારે હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર લગાવવું જરૂરી રહે છે, જેથી કરીને ફિલ્ટરમાં તમારે ઓછામાં ઓછી રેતી આવે. હવે અત્યારે ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે જ્યારે તમે ડિઝાઇન કરો ત્યારે રેતીનું પ્રમાણ વધારે આવતું હોય તો તમારે ફિલ્ટરની કેપેસિટી જે નિયત કેપેસિટી છે એના કરતાં 1.2 ગણી, 1.5 ગણી, 1.8 ગણી જેવું રેતીનું પ્રમાણ હોય એ પ્રમાણે તમારે રાખવાનું થતું હોય છે. પણ તમારી જો ડિઝાઇન થઈ ગયેલી છે ને અત્યારે તમારો જે ઇસ્યુ છે એમાં તો તમારી પાસે ફિલ્ટરને નિયમિત વારંવાર સાફ કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. જો રેતીનું પ્રમાણ બહુ વધારે હોય તો તમે હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર અત્યારે વચ્ચે મૂકવું જરૂરી બની જાય છે તમારે. બરાબર છે. પટેલ સાહેબ, આપ ઉમેરવા માંગતા હતા જ્યારે કનકસિંહે પ્રશ્ન પૂછેલો સ્પ્રિંકલ માટેનો, તો આપ ઉમેરી શકો છો. હા, જે આપણે પ્રશ્ન હતો ખેડૂતનો કે ફુવારા પદ્ધતિ લીધા પછી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી શકતા નથી,
તો રાજેશભાઈ જે પ્રમાણે કીધું એ મુજબ ખેડૂત 7 વર્ષ પછી લઈ શકે છે, પરંતુ જે સર્વે નંબરની અંદર ફુવારા લીધેલા છે અને જો ખેડૂત પાસે વિસ્તાર બચતો હોય તો એ વિસ્તારની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ ખેડૂત અરજી કરી શકે છે. એવું નથી કે એક સર્વે નંબર ઉપર એક જ વખત મળે છે, પણ જો વિસ્તાર બચતો હોય, દાખલા તરીકે 5 હેક્ટર જમીન હોય અને 2 હેક્ટરમાં ફુવારા લઈ લીધા હોય તો બાકીના 3 હેક્ટરની અંદર ખેડૂત અરજી કરી શકે છે. બરાબર છે. રાજેશભાઈ સાહેબ, મારે તમારી પાસેથી ખાસ જાણવું છે, જેમ કે અમારા ખૂબ જાગૃત છે ખેડૂત મિત્રો, એ તો મને ખ્યાલ આવી ગયો, પણ ખેડૂતના ખેતર પર તમે પણ ખાસ સાંભળજો, જે ગોઠવાયેલા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ છે એને અક્ષાંશ અને રેખાંશ એની સાથે કઈ રીતે જોડવામાં આવે છે, એટલે એના ફાયદા શું છે? જીજીઆરસી દ્વારા 2018થી ના વચ્ચેથી અમે એક જીપીએસ સિસ્ટમ અમે અમલમાં મૂકેલી છે, જે અંતર્ગત દરેક ખેતરનું જીપીએસ દ્વારા સર્વે કરવું કમ્પલસરી છે, ફરજિયાત છે. જીપીએસ એટલે એક એવી વસ્તુ છે કે જેનાથી તમે કોઈ પણ જગ્યાની એક તમે પોઝિશન મેળવી શકો છો કે આ જગ્યા કઈ જગ્યા છે, ક્યાંથી છે, કયા વિસ્તારમાં છે, કયા ગામમાં છે, કયા તાલુકામાં છે. હવે જીપીએસ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી જે ખેડૂત ભાઈઓનું ખેતર છે એના દરેક ખૂણા ઉપર એક પોઈન્ટ લેવામાં આવે છે અને જેટલા ખૂણા હોય એ પ્રમાણે બધા પોઈન્ટોને ભેગા કરીને એક શેપ બનાવવામાં આવે છે. આ શેપ છે એને KML ફાઇલ કહેવામાં આવે છે, જે ગૂગલ અર્થમાં આપણે મેપમાં જોઈ શકીએ છીએ કે આપણો કોઈ પણ ભુવન સોફ્ટવેર છે એમાં પણ આપણે એને જોઈ શકીએ છીએ. તો એ જે ડેટા છે એ જીજીઆરસીના સર્વરમાં આવે છે. અમારા આઈટી બેઝ જે આપણે છે એનું આ હાર્ટ છે આખું. તમે સમજો કે સૌથી અગત્યનો જો કોઈ પાર્ટ હોય તો એ છે જીપીએસ. જીપીએસની મદદથી ખેડૂતના ખેતરનું જે સર્વે કરેલું છે એ પોઈન્ટ જીજીઆરસીના સર્વરમાં આવી જાય છે અને એ જ જગ્યાએ ખેડૂતના ખેતર ઉપર સિસ્ટમને ફિટ કરવાની હોય છે. હવે ખેડૂતના ખેતર ઉપર જ્યારે સિસ્ટમ ફિટ થઈ જાય પછી અમારી થર્ડ પાર્ટી દ્વારા એનું વેરિફિકેશન કરવામાં આવે છે. અચ્છા. હવે એ વેરિફિકેશન કરવા કઈ જગ્યાએ જાય છે એ અમે ઓફિસે બેઠા બેઠા અમને ખબર નહીં પડે, પરંતુ થર્ડ પાર્ટી ત્યાં જશે, એ જ ફિલ્ડની અંદર ફોટોગ્રાફ્સ લેશે, એ ફોટોગ્રાફ્સ લેશે, એ પાછા જીપીએસ બેઝ જ ફોટો લેશે. એટલે જીપીએસ બેઝ ફોટો લેશે, એ અમે જે નક્કી કરેલો શેપ છે, જે સપ્લાયર દ્વારા સર્વે કરેલો છે, એ શેપની અંદર જ કરશે. તો એક વાત કન્ફર્મ થશે કે ભાઈ આ ખેડૂતભાઈના ખેતર ઉપર જ આ સિસ્ટમ ફિટ થઈ. મને બહુ ગમી રહ્યું છે, પણ દિયોદરથી ધનાભાઈ ક્યારની રાહ જોઈ રહ્યા છે. હેલો ધનાભાઈ. હેલો. હા, નમસ્કાર બેન. નમસ્કાર, બોલો. બેન, પહેલા આપણે 10 વર્ષ પહેલા 2001માં 2013માં જે આપણે ફુવારા પદ્ધતિ અપનાવી છે, કોણ મારે 30 વીઘો જમીન છે, 30 વીઘો ફુવારા કરવાના હતા, એટલે એમાં પહેલા મટીરિયલ સારું આવતું. એ મટીરિયલ હજી બધું 10 વર્ષ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવીને આવે. એનું જે મટીરિયલ આ 2 વર્ષ 3 વર્ષ વાપર્યું એટલે કંપની ડુપ્લિકેટ 50% ડુપ્લિકેટ વસ્તી આપવા મળે છે. કોઈ એનું જીજીઆરસી એને લે જ ના લે. તમારી વાત પ્રમાણે તો હું એવું કહી શકું છું કે ભાઈ જે 2013માં જે ધારાધોરણ હતા એ જ ધારાધોરણ અત્યારે 2023માં પાલન કરવામાં આવે છે. એટલે તમે જે કહો છો એ પ્રમાણે ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કોઈ કંપની કરી શકે નહીં. આમ છતાં પણ જો તમારા ધ્યાનમાં આવી કોઈ મેટર આવી હોય તો તમે જીજીઆરસીને લેખિતમાં રજૂઆત કરી શકો છો, કારણ કે જે ધારાધોરણ 2013માં હતા એ જ ધારાધોરણ અને એ જ BISના ધોરણ અત્યારે 2023માં પણ એ જ ધારાધોરણનું પાલન કરવામાં આવે છે અને સપ્લાયરો દ્વારા પણ એ જ ધારાધોરણનું પાલન થતું હોય છે. બરાબર છે. એટલે જો આ બાબતમાં કોઈ કસર રાખવામાં આવેલી હોય કોઈ પણ કંપની દ્વારા તો આપ અમને લેખિતમાં જાણ કરી શકો છો, જે તે કંપની ઉપર પગલાં લઈ શકાય છે. લિંબાશા સાહેબ, આમ તો છે ને એટલી બધા પ્રશ્નો હજી પણ મનમાં ઉદ્ભવે છે ને એમ થાય છે કે ઘણું બધું પૂછી લઈએ, સમયની મર્યાદા છે, પણ આપના થકી કોઈ સંદેશો હોય, કોઈ ખાસ વાત કહેવા માંગતા હોય તો ચોક્કસથી અમારા દર્શક મિત્રોને ટૂંકમાં કહેજો. હું ખેડૂત ભાઈઓને એક જ સૂચના આપીશ, સલાહ આપીશ કે જ્યારે એમના ખેતર ઉપર જીપીએસ દ્વારા સર્વે કરવામાં આવે ત્યારે એમનું જે ખેતર છે એ જ જગ્યાએ એ પોઈન્ટ લેવામાં આવે અને એ ખેતરના દરેક ખૂણામાં, માનો કે કોઈ ગોળ શેપમાં છે કે કોઈ રાઉન્ડ શેપમાં છે કે કોઈ ચોરસ છે કે જેટલા ખૂણા હોય એ તમામનું જીપીએસ દ્વારા સર્વે કરાવીને એક તો એનું સર્વે કરવામાં આવે. બીજું, તમામ પાક જે એમને લેવાના છે ભવિષ્યમાં, ક્યાં ક્યાં અંતરે લેવાના છે એની પૂરેપૂરી માહિતી એમના દ્વારા આપવામાં આવે. આ ઉપરાંત એમની પાસે ઓછામાં ઓછું કેટલું પાણી છે, વધુમાં વધુ કેટલું પાણી છે, આ બધી પણ એમને માહિતી આપવામાં આવે. બરાબર છે. આમ તો ખરેખર ખૂબ મજા આવી રહી છે સાહેબ, આપને અટકાવવા પડશે, સમયની મર્યાદા છે, પણ લિંબાશા સાહેબ અને પટેલ સાહેબ, આપ જીજીઆરસી વડોદરાથી અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આઈટીની સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ઉપયોગિતા અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.
નમસ્કાર. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આરવી લિંબાશિયા સાહેબ અને એસજી પટેલ સાહેબ પાસેથી આપણે આઈટીની સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ઉપયોગિતા અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો. હું તમને ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દઉં. આવતા શુક્રવારે તારીખ 15/9/2023ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ડાંગરના પાકમાં લેવાની થતી કાળજી. વિષય ફરી એક વખત નોંધી લેશો, ડાંગરના પાકમાં લેવાની થતી કાળજી. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું કે નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.